ફરી એકવાર આંગણવાડી બહેનોને રાહ જોવી જ પડશે. ફરી એકવાર આશા તૂટી જશે અને સૌથી મોટો સવાલ, શું ચૂંટણીના કારણે પગાર વધારો અટકી ગયો છે? મિત્રો, આજે જે સત્ય અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમને પણ લાગશે, શું ખરેખર આંગણવાડી બહેનો સાથે ન્યાય થઈ રહ્યો છે? તો વિડીયો આખો જરૂરથી જુઓ, કારણ કે અંતમાં હું તમને એક મહત્વની વાત કહીશ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે એક એવા મુદ્દા પર છે જેનો સીધો સંબંધ ધરાવે છે લાખો આંગણવાડી બહેનોના જીવન સાથે. ગુજરાતની લાખો આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોનો જે પગાર વધારો છે તે વિષય. હાલની જે પરિસ્થિતિ છે તેના પર વાત કરીએ તો મિત્રો, હાલ ગુજરાતમાં ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને જેમ જ આચારસંહિતા લાગુ પડે છે સરકારના હાથ બાંધી દેવામાં આવે છે. એટલે કે કોઈ નવી જાહેરાત નહીં, કોઈ આર્થિક લાભ નહીં કે કોઈ પગાર વધારો નહીં. આ બધું ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રોકાઈ જાય છે. આંગણવાડી બહેનોની હાલત એક ક્ષણ માટે વિચારજો. આંગણવાડી બહેનો સવારે વહેલા ઉઠે છે, બાળકો માટે ખોરાક બનાવે છે, મહિલાઓનું ધ્યાન રાખે છે અને નાના બાળકોને શિક્ષણ આપે છે. આટલી મોટી જવાબદારી હોવા છતાં તેમને મળતો પગાર ખૂબ ઓછો છે. ઘણી બહેનોને ઘર ચલાવવા માટે મુશ્કેલી પડે છે અને હવે જ્યારે પગાર વધારાની આશા હતી ત્યારે ફરી એકવાર રાહ જોવી પડશે તેવો માહોલ સર્જાયો છે. પગાર વધારો કેમ અટકી ગયો છે? હવે સવાલ આવે છે સૌથી મહત્વનો, કે પગાર વધારો કેમ અટકી ગયો છે? શું સરકાર પગાર વધારો કરવા માંગતી નથી? તો મિત્રો, સરકાર પગાર વધારો કરવા માંગતી નથી એવું નથી, પરંતુ સાચું કારણ છે આચારસંહિતા. ચૂંટણી દરમિયાન સરકાર કોઈ પણ એવો નિર્ણય લઈ શકતી નથી જે મતદારોને પ્રભાવિત કરે. પગાર વધારો એક મોટો નિર્ણય છે અને તે મતદારોને અસર સીધી રીતે કરી શકે છે. એટલા માટે હાલ માટે આ પગાર વધારો અટકાવવામાં આવ્યો છે. તો હવે શું પગાર વધારો નહીં થાય? આ સૌથી મોટો પ્રશ્ન છે કે શું હવે પગાર વધારો નહીં થાય? શું હવે આંગણવાડી બહેનોને ફરી નિરાશ થવું પડશે? જવાબ છે હમણાં માટે હા. એટલે કે હમણાં પૂરતું, જ્યાં સુધી ચૂંટણી પરિણામ ના આવી જાય ત્યાં સુધી પગાર વધારો નહીં થાય. પરંતુ કાયમ માટે પગાર વધારો નહીં થાય તેવું નથી. જો પહેલાથી જ મંજૂરી મળી હોત તો અમલ કદાચ થઈ શકત, પણ હાલ નવી જાહેરાત શક્ય નથી. એટલે કે જો પહેલા અમલ કરી દીધો હોત, જાહેરાત કરવાની બાકી હોત તો અત્યારે જાહેરાત થઈ એકત, પરંતુ હાલ કોઈ નવી જાહેરાત થાય તેવું જોવા મળતું લાગી નથી રહ્યું. આગળ શું થશે? ચૂંટણી પૂરી થયા પછી નવી સરકાર આવશે, ત્યારબાદ આ મુદ્દો ફરી ઉઠી શકે છે અને પગાર વધારાની શક્યતા ફરી ઊભી થઈ શકે છે. પણ એક વાત ચોક્કસ છે, હાલ માટે રાહ જોવી પડશે. મિત્રો, આંગણવાડી બહેનો માત્ર કર્મચારી નથી, તેઓ સમાજનો આધાર છે. નાના બાળકોનું ભવિષ્ય બનાવે છે, માતા અને બાળકની સંભાળ રાખે છે. પણ પ્રશ્ન એ છે, શું તેમને તેમના મહેનત પ્રમાણે માન મળે છે? જો નહીં, તો શું આપણે અવાજ નહીં ઉઠાવવો જોઈએ? જો તમે પણ માનો છો કે આંગણવાડી બહેનોને યોગ્ય પગાર મળવો જોઈએ તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને પગાર વધારો તમારે જોઈએ છે તે જરૂરથી જણાવજો. આ અવાજ જેટલો મોટો બનશે એટલો જ ઝડપી નિર્ણય આવશે. સૌથી મહત્વની માહિતી, ઘણા રાજ્યમાં આંગણવાડી બહેનોના પગારમાં વધારો થયો છે. એટલે ગુજરાતમાં પણ આશા છે કે પગાર વધારો થશે, પણ આચારસંહિતા પૂરી થયા પછી જ આ પગાર વધારો લાગુ થશે. તો મિત્રો, આજે આપણે સમજ્યું કે હાલ પગાર વધારો શક્ય નથી, પરંતુ ભવિષ્યમાં આશા છે. તમારો શું વિચાર છે? શું સરકારને તરત નિર્ણય લેવો જોઈએ? જરૂરથી જણાવજો અને આવી જ મહત્વની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.